આજે છે વિશ્વ પર્યાવરણ દિવસ। અમદાવાદના હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના સ્ટાફે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી। અલગ અલગ તબક્કામાં હાલ સાબરમતી નદીની સફાઈ ચાલી રહી છે, ત્યારે હોમગાર્ડના જવાનો અને સિવિલ ડિફેન્સના કર્મચારીઓ પણ અભિયાનમાં જોડાયા। સાબરમતી સ્વચ્છતા મહાઅભિયાનમાં હોમગાર્ડના 5000 જવાનો, જ્યારે સિવિલ ડિફેન્સના 700થી વધુ કર્મીઓ જોડાયા। તમામે સાબરમતી નદીના તટમાં સફાઈ કરી જનજાગૃતિનો સંદેશ આપ્યો। 5000 જેટલા અમારા હોમગાર્ડ્સ છે। બે બાજુ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ એમ બે વિભાગમાં વહેંચાયા છે અને સિવિલ ડિફેન્સના લગભગ 700 જેટલા સ્વયંસેવકો અમારી જોડે જોડાયેલા છે અને અમે લોકો આમ અમારો મેઇન લોગો નિષ્કામ સેવા છે, એટલે અમે લગભગ બધી જ આપદામાં અમે કામ કરતા જઈએ છીએ। આમ અમે કાયદો વ્યવસ્થા જોડે સંકળાયેલું ફોર્સ છે, પણ આવું અમારું સોશિયલ સર્વિસ બી હોય તો અમે કોઈ દિવસ પાછા પડતા નથી। અમદાવાદ શહેરની આન બાન અને શાન ગણાતી એવી સાબરમતી નદીમાં છેલ્લા 2 સપ્તાહથી સ્વચ્છતા મહાઅભિયાન છે તે કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજે ખાસ કરીને આ સ્વચ્છતા અભિયાનમાં સિવિલ ડિફેન્સ તેમજ હોમગાર્ડના જે જવાનો છે તે જોડાયા છે। અમદાવાદ શહેરની મધ્યથી પસાર થતી આ સાબરમતી નદીને સાફ કરવાના સ્વચ્છતા અભિયાન પ્રોજેક્ટમાં હોમગાર્ડ 5000થી પણ વધુ જે જવાનો છે તે અહીંયા આગળ જોડાયા છે, સાથે જ સિવિલ ડિફેન્સના 700થી વધુ જે જવાનો છે તે અહીંયા આગળ સાબરમતી નદીને સ્વચ્છ કરવા માટે અહીંયા આગળ જોડાયા છે। જો કે સાબરમતી નદીને સાફ કરવા માટે આ એક માનદ સેવા છે તે અહીંયા આગળ આપી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો સાબરમતી નદીના પશ્ચિમ છેડે જે સરદાર બ્રિજની નીચે એનઆઈડી પાસેના પટ્ટાના વિસ્તારમાં, નદીને પૂર્વના છેડે અટલ બ્રિજની નીચેના ઘાટના વિસ્તારમાં મોટા પાયે અહીં કચરો છે તે એકત્રિત કરવામાં આવી રહ્યો છે અને તેનો યોગ્ય રીતે નિકાલ કરવા માટે આ તમામ જે હોમગાર્ડના જે જવાનો છે અને જે સિવિલ ડિફેન્સના જે જવાનો છે તે અહીંયા આગળ જોડાયા છે। જો કે સાબરમતી નદીને સ્વચ્છ કરવા માટેના આ મહાઅભિયાનમાં મોટી સંખ્યામાં જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે પણ લોકો જોડાયા હતા અને આજે જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના લોકો છે તે આ માનદ સેવા છે તે કરી રહ્યા છે। કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।